જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલની લેબોરેટરીએ મેડિકલ તપાસના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. લેબોરેટરીને કુલ 160 વિવિધ ટેસ્ટ માટે વર્ષ 2030 સુધી NABL એક્રેડિશન મળ્યું છે. એક સાથે 160 ટેસ્ટને NABLના કાર્યક્ષેત્રમાં આવરી લેવાની આ સિદ્ધિ ગુજરાતની સરકારી આરોગ્ય સંસ્થાઓમાં રેકોર્ડ બ્રેકિંગ હોવાનું જણાવાયું. આ વખતે અગાઉની સરખામણીએ NABLના સ્કોપમાં અનેક નવી તપાસોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને IHC એટલે કે ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રી જેવી મહત્વપૂર્ણ તપાસને પણ માન્યતા મળી છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને લેબ ડાયરેક્ટર ડોક્ટર વિજય પોપટે આ સિદ્ધિ બદલ પેથોલોજી, માઇક્રોબાયોલોજી અને બાયોકેમિસ્ટ્રી વિભાગની ટીમ, ફેકલ્ટી સભ્યો અને રેસિડન્ટ ડોક્ટર્સને અભિનંદન પાઠવ્યા. તાજેતરમાં જે ઇન્સ્પેક્શન થયું હતું તેમાં NABLનું જે ઇન્સ્પેક્શન હતું, નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ લેબોરેટરી, તે ઇન્સ્પેક્શન અનુસંધાને જામનગર GG હોસ્પિટલ મેડિકલ કોલેજના 3 વિભાગની ને માન્યતા મળેલી છે. આ માન્યતા એકચ્યુઅલી આપણને 2017થી મળેલી છે. 2017માં સૌથી પહેલી આ હોસ્પિટલ અને કોલેજ હતી કે જેણે NABLની માન્યતા મેળવેલી હતી. અને હવે આ માન્યતા માટેના જે ટેસ્ટ જે હોય, જે તપાસ હોય, તેનો દાયરો વધારી અને ઘણો મોટો કરવામાં આવ્યો છે અને 160 જેટલી ટેસ્ટની માન્યતા મળેલી છે.